બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના દીપાસર ગામમાં છેલ્લા 8 મહિનાથી મકાન ભાડે રાખી નાગાલેન્ડ, મિઝોરમ, ઉત્તર પ્રદેશ, અમદાવાદ અને આણંદના યુવક યુવતીઓ ફોન દ્વારા વિદેશના લોકોને લોન આપવાનું કહી ફ્રોડ કરતા હોવાની માહિતી મળતા જ ભુજ રેન્જની ટીમે રેડ કરી આ સમગ્ર રેકોર્ડનો પર્દાફાશ કર્યો, જેમાં અત્યારે ભુજ રેન્જની ટીમે 16 જેટલા લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર રાજ્યમાં અત્યારે સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સામે હવે પોલીસ પણ દિવસે ને દિવસે કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાનું દીપાસર ગામેથી મોટું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। દીપાસર ગામમાં છેલ્લા 8 મહિનાથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું, જે મામલે દીપાસર ગામના ભરતભાઈ વિજયા દ્વારા આ સમગ્ર મામલે ભુજ રેન્જ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમની રજૂઆતને પગલે ભુજ રેન્જની ટીમ દીપાસર ગામમાં આવેલ ખેતરમાં આવેલા મકાનમાં રેડ કરી હતી, જે રેડ દરમિયાન ભુજ રેન્જની ટીમને મોટી સફળતા મળી હતી, જેમાં રેન્જની ટીમે તપાસ દરમિયાન 16 જેટલા યુવક યુવતીઓ મળી આવ્યા હતા। આ તમામ યુવક યુવતીઓ મકાન ભાડે રાખી વિદેશી લોકો સાથે છેતરપિંડી કરતા હતા, જે મામલે યુવક યુવતીઓને પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા સમગ્ર ફ્રોડ કોલ સેન્ટરનો મામલો સામે આવ્યો હતો, જેમાં નાગાલેન્ડ, મિઝોરમ, ઉત્તર પ્રદેશ, અમદાવાદ, આણંદ સહિતના 16 જેટલા યુવક યુવતીઓ વિદેશના લોકોને ફોન કરી લોન આપવાના બહાને વિવિધ ચાર્જિસના રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું હતું। ભુજ રેન્જની તપાસમાં 25 લેપટોપ, 30 મોબાઈલ ફોન સહિત અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂપિયા 8.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ તપાસમાં વધુ એક અમદાવાદના સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલનું પણ નામ સામે આવ્યું છે। ત્યારે અત્યારે તો આ સમગ્ર મામલે ભુજ રેન્જની ટીમે તમામ લોકોની અટકાયત કરી વધુ તમામ લોકોને ડીસા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। એક આરોપી અમીશ ધર્મેન પટેલ, ઉંમર વર્ષ 22, રહે 127 સોની મિલન પેલેસ, આઝાદપુરા, જિલ્લો લલિતપુર। આરોપી રોનક કુમાર સુમનલ કુમાર મહિડા, ઉંમર વર્ષ 21, રહે મવહડા વાડ, મહાદેવ રોડ, તળાવ પાસે, ગામ અલારસા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ। આરોપી લાલનપુઈ ડો ઓ રોફાજુ વા કહોનાર, ઉંમર વર્ષ 25, રહે બવાંકવન, સૈરાંગ રોડ, એઝોલ, વમઝોરમ। આરોપી નાંદના શો રાજારામદાસ, ઉંમર 27, રહે 305 રવનશ્રી, કોલકાતા। મહિલા આરોપી વાનલાન થજુ યલોડીઓ આકક લલરકુટ રાલ્ટે, ઉંમર વર્ષ 21, રહે ગામ રામલુન, આઇઝોલ, વમઝોરમ। મહિલા આરોપી મેલોડી લાલમાંગી જુલાઈ ડીઓ કલાલ્ડ વલાકામગીમાં, ઉંમર વર્ષ 20, રહે ગામ દુતલંગ, આઇઝોલ, વમઝોરમ। આરોપી વિનસાવ અપો પવનસાવ, ઉંમર વર્ષ 25, રહે 201 મહારિષિ દેવે, નેરોડ, કોલકાતા। આરોપી કાંદુન કુમાર શો રાજારામદાસ, ઉંમર વર્ષ 28, રવનસરની, કોલકાતા। આરોપી ઇપ્લો સઓ વકુટો ચોપી, ઉંમર વર્ષ 22, રહે મનરો 25 સાઉથ પોઈન્ટ ઈસ્ટ, ઝુન્હેબોટ, નાગાલેન્ડ। આરોપી આકુવશ ઓ હકાવી યેપાઠુમીન, ઉંમર વર્ષ 23, રહે ગામ વદમાપુર ટોળવી, લેન્ડુટ જીજુ, નેબોટો, નાગાલેન્ડ। મહિલા આરોપી જુવલેટ ડો લાલદુશ્કી લાલ્યુલિકાન, ઉંમર વર્ષ 23, રહે C20 સેક્શન વાપુંગા, હલીમેન, આઇઝવાલ, મિઝોરમ। મહિલા આરોપી લોવિકા શઓ તર્કવાહા વકોહો, ઉંમર વર્ષ 26, રહે ગામ અચ્ચીકુચ્છા, અવલોશ કોલોની, જી સુરુહાતા, ઝુન્હેબોટો, નાગાલેન્ડ। આરોપી કનૈયા કુમાર શઓ બુરાંજા, ઉંમર વર્ષ 25, રહે વબલ ડીંગાના 5 ફ્લોરના નંબર 1 મકાન, નંબર 2 દુગાચરણ, વમત્રા સ્ટ્રીટ, કોલકાતા। મહિલા આરોપી મિમીડીઓ લાલરુત ડીકી લાલનીયાની, ઉંમર વર્ષ 23, રહે C29 20 સેક્શન વેગાચંગ, હિકમેન, ફ્લાકન, આઇઝવાલ, મિઝોરમ। આરોપી વચરાંગ અહેમદ વશા રાવલ, ઉંમર વર્ષ 35, રહે પહેલામાન, રાણા કોમ્પ્લેક્સ, વંજામપુર। આરોપી વૌશાલ બળવંત ઠાકુર, ઉંમર વર્ષ 28, રહે મકાન નંબર 13 1 ગામ જડોલી, તાલુકો નૂરપુર, જિલ્લો કાંગા, હિમાચલ પ્રદેશ પકડવાનો બાકી। મુખ્ય આરોપી સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલ, રહે અમદાવાદ। રોલિંગ સર સાહેબ, વાવના દીપાસર ગામથી કોલ સેન્ટર ઝડપાયું છે, આખો સમગ્ર મામલો શું છે? વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે, વાવ ગામને અડીને આવેલ દીપાસર ગામ છે, ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે। લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમને આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે। હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમઓ એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે, બેંક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે, તમને ગિફ્ટ મળે છે, આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે। લલચાવે એટલે એ લોકો મતલબ આની ગાળમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કાર્ડ દ્વારા અમને મળી જાય છે। એ રીતની આખી સિસ્ટમ છે। એટલે આ કોલ સેન્ટરમાં પકડાયું છે, એમાં ટોટલ અમે
બધાય થઈને 16 આરોપીઓ છે. એમાં 15 આરોપીઓને અમે 16 આરોપીઓને પકડી લીધેલા છે. 16 આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે. જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ, અમદાવાદનો રહેવાસી છે, આને પકડવાનો બાકી છે. આ બધા આરોપીઓ જે છે એ જે આપણે 7 સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે, મિઝોરમ, મણિપુર, હિમાચલ પ્રદેશ, આ બાજુના રહેવાસી છે. અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ આખું કોલ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ. અને હકીકત અમને મળેલી છે એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે.